તો હેલો ભાઈઓ, કેમ છો બધા મજામાં ને? તો આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ઘણા દિવસે હું પાછો બ્લોગ લઈને આવ્યો છું. તો સબસ્ક્રાઈબ તો કરી લેજો મિત્રો, કેમ કે સમય દેવો હતો કે કામ બહુ એવું હતું કે સવારમાં વહેલા લાગી જવાનું, એટલે સાંજે 9 થી 10 વાગ્યે છૂટા થવાય એવું કામ જ હતું. એટલે લોગ નતા આવતા. હવે સમય મળશે તો બનાવતા રહીશું, કેમ કે હજી તો કામ એટલું બાકી છે કે વાત જ ના કરો. તો બન્યા રહેજો બ્લોગમાં. અને આ છે તુવેરનું ખેતર. તુવેર અમારે નથી, બીજાની છે, પણ અહીંયા રસ્તો જવાનો છે અમારે. ને સપોર્ટ કરજો. જોઈ લો, આ લોટી મારી પર પડી ગઈ છે. આવે તૈયાર છે. અમે જીરું કરવાનું છે. અને આ છે મગફળીઓનું ખેતર. તો મિત્રો, તમારા ગામમાં વરસાદ પડે કે નહીં પડે એ કમેન્ટમાં લખજો. અને તુવેરનો નજારો બતાડ્યું કેવો જોઈ લો. તમે સુઈ જાઓ ને તુવેર સમય અને બપોરથી સુઈ જાઓ તો સાંજે 6 વાગ્યા હતી નીંદર પૂરી નહીં થાય એ બહુ સાઈડો છે. જોઈ લો, જંગલ એટલે તુવેરોનું જંગલ. મારી કરતા એટલી ઊંચી 6-7 ફૂટની તુવેર હતી ને. જો તો બ્લોગ સારો લાગે તો ફૂલ સપોર્ટ કરજો, અને કમેન્ટ સારી કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધું જે કરવાનું હોય તે કરી નાખજો. મારી ચેનલને કરજો સારું, પાછા ખોટું નહીં કરતા. કે પહેલો બ્લોગ બનાવું છું, એટલે પહેલો નહીં, આમ તો 2-3 બ્લોગ બનાવીને છે, પણ આમ તો નવા હોય એટલે બધું બોલવાનું ને એવું બધું માથાકૂટ થાય. અને શરત નહીં આવે, થોડીક ભૂલ પડે તો ભૂલચૂક માફ કરવાનું. ચાલો, મળશું બીજા બ્લોગમાં. જય માતાજી.